કેમ છો તમે બધા ફ્રેન્ડ્સ? હાવ આર યુ? વેલકમ ટુ માય ચેનલ ગુજરાતીમાં. અહીંયા મેં છોલે ચણા જે આવે છે ને એ પલાળીને રાખી દીધા હતા 7 થી 8 કલાક, બરાબર. પછી એને પાણીથી વોશ કરી લેવાના છે અને પછી એને છે ને ફરીથી 1 ગ્લાસ પાણી ઉમેરીને એમાં મેં મીઠું અને બેકિંગ સોડા નાખ્યા છે, બરાબર. અહીંયા સિમ્પલથી આપણે જે છોલે ચણા બનાવીને એ જ મેથડથી બનાવવાની છે, પણ થોડી મારી મેથડ આમાં ઉમેરી છે. અને છોલા મેં અહીંયા છે ને 1 મોટી કટોરી લીધા છે, જે ફૂલીને 2 કટોરી થઈ જશે. પછી આપણે એની પેસ્ટ બનાવશું અને આ પેસ્ટ તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. અહીંયા મેં 1 ચમચ ઓઇલ લીધું છે, એમાં લાલ સૂકી મરચી નાખી છે, 1 ટમાટર છે, 1 ડુંગળી છે, 7 થી 8 કળી લસણ છે અને આદું આપણે નાખવાનું છે, પણ હું ગ્રેડ કરીને નાખીશ કારણ કે આદુના ચંક્સ જો રહી જાય છે ને તો મારા છોકરાઓ ખાતા નથી. તો આ પેસ્ટ તમે છે ને સાંતળી લેવાની છે ગુલાબી થાય ને ત્યાં સુધી. અહીં પછી છે ને એને 5 થી 7 મિનિટ સાંતળી લેવાનું છે અને આ પેસ્ટ તમે છે ને મિક્સીમાં મીઠું, લાલ મરચું, ધાણા જીરું નાખીને પણ તમે બનાવી શકો છો અને સ્ટોર કરી પણ શકો છો, આઈસ ક્યુબમાં પણ, અને તમે ડબ્બામાં પણ સ્ટોર કરી શકો છો. પછી છે ને હું તો ફ્રેશ જ બનાવું છું અને 2 ગ્રીન ચીલી પણ મેં એડ કરી છે. ફ્રેશ જે વસ્તુ આપણે ખાઈને એ જ પ્યોર હોય છે, એ જ ભાવે છે જનરલી આપણને. જે સ્ટોર કરેલું ફૂડ હોય ને મને પર્સનલી નથી ગમતું. અને અહીંયા છે ને 1 ચમચ આપણે ફરીવાર મેં ઓઇલ લઈ લીધું છે, એમાં છે ને 2 તજ, તમાલપત્ર, લવિંગ 1 નાખ્યું છે. તમે તમારી રીતે ખડા મસાલા લઈ શકો છો, પણ બટ ઓવર મને ખડા મસાલા નહીં ગમતા. અને જીરું એડ કર્યું છે અડધી ચમચી, અને મસાલો આપણે પહેલાં જ તેલમાં નાખવાનો છે. આ છે મારી ટ્રીક ગાઈસ. અહીંયા છે ને આપણે ધાણા જીરું પાવડર અડધી ચમચી, લાલ મરચું પાવડર અડધી ચમચી, મીઠું અડધી ચમચી આપણે નાખશું, કિચન કિંગ મસાલા તેલમાં જ નાખશું આપણે, અને થોડું અંદર છે ને પાણી ઉમેરશું જેથી આપણો મસાલો બળી ના જાય. એ ખાસ ધ્યાન રાખજો, થોડું પાણી ઉમેરવાનું, નહીં તો આપણો મસાલો બળી જશે અને બળવાની સ્મેલ આવશે. તો આ ટ્રીકથી જરૂર અપનાવજો. જે બહારના લોકો બનાવે છે ને એવા તમારા છોલે બનીને રેડી થઈ જશે. અને એ લાલ મરચું છે ને મારું બહુ તીખું છે અને કલર વિનાનું છે, એટલે તમને એવું લાગશે કે અહીંયા કલર નથી આવ્યો, બટ તમે કાશ્મીરી પણ એડ કરી શકો છો. અને અહીંયા જો કેવું મસ્ત આપણું થઈ ગયું છે. પછી આની અંદર આપણે જે ટમેટા, ડુંગળી છે ને એની પેસ્ટ ઉમેરવાની છે. અહીંયા બસ જો આવી રીતે ઓઇલ ઉપર આવવા દેવાનું, તો આપણા મસાલા ચડી ગયા છે. હવે આપણી પેસ્ટ પણ રેડી છે, જે ઓલરેડી આપણે એને સેલો ફ્રાય કરેલી જ છે, તો પેસ્ટને પણ પકાવવાની જરૂર નથી. તમે ઓલરેડી બનાવીને પણ રાખી શકો છો. આ ટ્રીકથી જરૂર બનાવજો, જરૂર ટ્રાય કરજો, તો તમારા છોલે છે ને બહુ મસ્ત બનશે, બહુ સરસ ટેસ્ટી લાગે છે અને ટેસ્ટ કંઈક અલગ જ લાગે છે તમને. સાચું કહું ને તો સિમ્પલથી મેથડથી તમે ઘણું બધું સારું કરી શકો છો. અને આ મેથડ પણ મેં મારી જાતે જ ક્રિએટ કરી છે, બરાબર ને. મેં કોઈ યુટ્યુબ વિડીયોઝ, ઇન્સ્ટાગ્રામમાંથી નહીં, મેં જાતે જ ટ્રાય કરી હતી અને મારા ઘરમાં બધાને ભાવી. તો આ જ મેથડથી હું સારી જે સબ્જી છે ને એ જ બનાવું છું. થોડું મેં પાણી ઉમેરી દીધું હતું અને થોડું પાણી ઉમેરીને પછી છે ને ઢક્કન લગાવજો, નહીંતર છે ને તમને છાંટા ઉડશે ને તમારું કિચન બગડશે. તો આવી રીતે છે ને પેસ્ટ નાખી દેવાની છે ને 10 મિનિટ એને ઢાંકણું ઢાંકીને અને આપણે પકાવવાની છે, બરાબર ને, ચડાવવાની છે પેસ્ટને. પછી પેસ્ટ ચડી ગયા પછી આપણે છોલે જે આપણે સ્ટીમ કરેલા છે 7 થી 8 કલાક પલાળેલા, અને 4 સીટી વગાડીને છોલે આપણા થઈ ગયા છે. અને છોલેને શું કરવાનું છે, થોડા ક્રશ કરી લેવાના છે આવી રીતે ચમચાથી, તો એનાથી ઘટ્ટ ગ્રેવી થશે અને શું ટેસ્ટી છોલે બન્યા હતા. ઓ માય ગોડ, સુપર ટેસ્ટી બન્યા હતા ગાઈઝ. અને આની સાથે જો ભટુરે હોય અથવા તો પૂરી પણ હોય આપણી ગુજરાતી, તો જલસા પડી જાય, જલસા. પણ અહીંયા છે ને મેં રોટી બનાવી હતી, બિકોઝ મારી છોકરી એ લોકો છે ને બહુ ઓઇલવાળું ને એવું બધું નથી પ્રિફર કરતી. મન થાય ત્યારે અઠવાડિયામાં એકવાર પૂરી બનાવી લઉં છું, બાકી નહીં. કારણ કે છે ને પછી વજન વધી જાય. એક તો બેઠાડું જીવન થઈ ગયું છે આજકાલ છોકરાઓનું, એટલા માટે રોટલી સાથે ખૂબ જ મારા છોકરાઓને, મારા ઘરનાને ભાવે છે. અને પછી અહીંયા મેં અડધું લીંબુ એડ કર્યું હતું, અને કોથમરી હોય તો તમે કોથમરી પણ નાખી શકો છો. મારી પાસે નથી તો મેં નથી નાખી. અને તમે બીજું પણ એડ કરી શકો છો, ક્રીમ, પણ હું નથી યુઝ કરતી. પછી છે ને ટેસ્ટ જે એનો ઓરિજિનલ હોય ને છોલેનો એ વયો જાય છે. તમે ક્રીમ પણ એડ કરી શકો છો. અને આ ટ્રાય જરૂર કરજો, અને બહુ સરસ બનશે, બહુ સરસ બનશે.
અને જો અહીંયા અમારું જો પીનટ જો શું કરે છે, અમારે પીનટને બહાર જવું હોય એમ કહે છે કે મને દરવાજો ખોલ દો, હું બહારનો નજારો જોઈશ બેઠી મારી પાસે કંઈ છે નહીં ટાઈમપાસ કરવા માટે, તો મેં ખોલી દીધું જો અને કેવી બેસશે. બસ જો અમારી પીનટ અહીંયા જોવે છે. બસ આ હતો મારો વિડીયો. તમને કેવો લાગ્યો જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય બાય.